ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા રંગે ચંગે પ્રારંભ થઈ ગયો છે અને આપ જોઈ શકો છો દ્રશ્યો જે બતાવી રહ્યો છું કે જે રંગબેરંગી જે શણગારેલા ટ્રકો છે તેનું આગમન થઈ ગયું છે અને તે હાલ અમદાવાદ શહેરના માર્ગો ઉપર ફરી રહ્યા છે અને ખાસ વિશેષ મહત્વ રહ્યું છે આ શણગારેલા ટ્રકોનું, કારણ કે એની અંદર જે પ્રસાદ હોય છે આપ જોઈ શકો છો જે પ્રસાદ હોય છે એ મગનો પ્રસાદ છે તે લેવા માટે લોકો મોટી સંખ્યામાં આ પ્રસાદ લેવા માટે અહીં આવતા હોય છે, કારણ કે આનું અનેરું મહત્વ રહ્યું છે. ભગવાન જગન્નાથ જ્યારે પોતાના મોસાળે જાય છે ત્યારે તેઓને આંખ આવે છે અને આંખ આવે છે ત્યારે એ દરમિયાન તે કહી શકાય કે તેઓને સારવાર માટે મગ, જાંબુ અને કાકડી છે તે ખાવાનું જોઈશું. દર્શકો તમામ લોકો કઈ રીતે પ્રસાદ લેવા માટે હાલ અહીં પહોંચ્યા છે અને અલગ અલગ શણગારેલા જે ટ્રકો છે તે એક આકર્ષણનું કેન્દ્ર એ દર વખતે બનતા હોય છે. દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે કઈ રીતે લોકો કૃષ્ણ ભગવાન હોય કે અલગ અલગ જે તૈયારીઓ છે તેના ભાગરૂપે અહીં પહોંચતા હોય છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે આખી જે વ્યવસ્થા છે તે હાલ જોવા મળી રહી છે, દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે. એટલે અલગ અલગ જોઈ શકાય છે કે એક પેડ માં કે નામ, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે કન્સેપ્ટ આપ્યો છે એક પેડ માં કે નામ, આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કે કઈ રીતે ગ્રીન હરી અમદાવાદમાં જે રીતે ગ્રીન હરી વધારવી તેને લઈને પણ એક મોટો મેસેજ છે તે આપવાનો અહીં પ્રયાસ થઈ રહ્યો છે. દ્રશ્યોમાં પણ આ જોવા મળી રહ્યું છે. આમ અલગ અલગ મેસેજ આપતા જે આ ટ્રકો છે તે હોય છે. આ ટ્રકોની અંદર અલગ અલગ શણગાર હોય છે. લોકો પ્રસાદી રૂપે મગ છે, કાકડી છે, જાંબુ છે, ચોકલેટ છે તે આપવાનો પ્રયાસ કરતા હોય છે. આ ટ્રક તમે બનાવ્યો છે એક પેડ માં કે નામ મેસેજ, એક પેડ માં કે નામ મેસેજ આપ્યો છે. શું મેસેજ છે? આ મેસેજ અમારો એવો છે કે આપણે ગુજરાત સરકારમાં આપણે આજે પીએમ મોદી જે રીતે અપીલ કરી રહ્યા છે એક પેડ માં કે નામ, એને લઈને તમારો કન્સેપ્ટ શું છે આખો? અમારો કન્સેપ્ટ એવો છે કે આપણે ભારત દેશની અંદર દરેક વ્યક્તિ લોકો પેડનું એક વાવેતર કરે એવી અમારી અપેક્ષા છે. દરેક જે ચોક્કસ અપેક્ષા છે એક પેડ તમામ લોકો લગાડે તે દ્રશ્યનો પ્રયાસ કરશું, જે ચોક્કસ દ્રશ્યનો પ્રયાસ કરશું કે કઈ રીતે જોઈ શકાય છે કે અલગ અલગ જે યુવક મંડળો હોય છે તે યુવક મંડળો પહોંચતા હોય છે અને એક સૌથી મહત્વની વાત એ હોય છે કે એક સામાજિક મેસેજ આપવાનો પ્રયાસ છે તે હાલ અહીં કરવામાં આવતો હોય છે. અને પ્રસાદ રૂપે, કારણ કે ભગવાન જ્યારે નગર યાત્રાએ નીકળતા હોય છે ત્યારે ખાલી હાથ નથી જતા. ભગવાન છે તે પોતાના ભક્તોને કંઈક ને કંઈ આપતા હોય છે, એટલે તેના ભાગરૂપે નાના બાળકો માટે ચોકલેટો હોય છે, મગ હોય છે કે પછી અલગ અલગ જે વસ્તુઓ હોય છે તે હાલ આપવામાં આવતી હોય છે. દર્શન જોઈ શકાય છે કે અલગ અલગ નવીન જે શણગાર છે તે ટ્રકોનો અહીં કરવામાં આવ્યો છે. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કઈ રીતે આખા જે ટ્રકો છે તે હાલ અહીં શણગારવામાં આવ્યા છે અને ભગવાન જગન્નાથની આ યાત્રા છે તેનું શરૂઆત છે તે શરૂઆત છે તે હાલ અહીં થઈ ગઈ છે. દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું છે કઈ રીતે જે ભગવાનનો એક મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભગવાન પોતાની બહેન અને ભાઈ સાથે જ્યારે નગર યાત્રાએ નીકળતા હોય છે ત્યારે એક અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળતો હોય છે અને એક અલગ આગળ આવશે, આગળથી આવશે. જી ચોક્કસ તમામ જે ભક્તો છે કે કઈ રીતે એનો ઉત્સાહ છે તે લોકોમાં જોવા મળતો હોય છે કે ભગવાનને છે તે ખાલી માત્ર એક ઝલક લેવા માટે દૂર દૂરથી અહીં આવતા હોય છે અને અલગ અલગ શણગારેલા ટ્રકો છે તે હાલ અહીં પણ જોવા મળી રહ્યા છે. લોકો પ્રસાદ છે તે કઈ રીતે લૂંટી રહ્યા છે એ પણ, કારણ કે તમામ લોકોનો એક ભાવ હોય છે કે ભગવાન જ્યારે નીકળતા હોય છે ભગવાનનો પ્રસાદ અમને મળે અને પ્રસાદ રૂપે જ અલગ અલગ જે ટ્રકો છે તે શણગારેલા હોય છે. એક સામાજિક મેસેજ આપવાનો પ્રયાસ થતો હોય છે અને સાથે જ એ કહી શકાય કે એક કોમી એકતાનો પણ એક સૌથી મોટો મેસેજ આપવામાં આવતો હોય છે. તે એટલી પોલીસ બંદોબસ્ત છે તે હાલ અહીં મૂકવામાં આવતો હોય છે અને જે કહી શકાય કે યાત્રા છે એ તે રંગે ચંગે હાલ છે કે લોક ઉત્સવ સાથે આ યાત્રા છે હાલ અહીં રથયાત્રા શરૂ થઈ ગઈ છે. કેમેરા અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.